હાલના સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકામાં મહેસાણાના મૂળ 2 લોકોની હત્યા કરવામાં આવી છે। વર્જિનિયાના એકોમેક કાઉન્ટીમાં 2 ગુજરાતીની હત્યા કરવામાં આવી છે। મહેસાણાના કનોડા ગામના પરિવારના પિતા અને પુત્રની હત્યા કરવામાં આવી છે। અશ્વેત ઇસમે સ્ટોરમાં ઘૂસી અને ગોળી મારી હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। યુએસ પોલીસે ગોળીબાર કરનાર ઇસમને ઝડપી પાડ્યો છે। ઉલ્લેખનીય છે કે યુએસમાં ગન કલ્ચર સતત વધતું જઈ રહ્યું છે અને તેને લઈ અનેક વખત ચર્ચાઓ પણ જોવા મળી રહી છે, પરંતુ આ પ્રકારની જે ઘટના છે તે અટકવાનું નામ નથી લઈ રહી। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, કનોડા ગામના પટેલ પરિવારના પિતા પુત્રની હત્યા, શું વિગતો? જી, અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો મહેસાણાના જે કનોડા ગામ છે, બોચરાજી તાલુકાની પાસે આવેલું જે ગામ છે, તે ગામના જે પુત્રી અને પિતા બંને જે અમેરિકા ખાતે સ્થાયી થયા હતા અને પોતાનો ધંધો રોજગાર કરતા હતા, તે સમયે જે અત્યારે આ જે યુએસમાં હતા તે દરમિયાન જે પોતાના સ્ટોર ઉપર જ એક અશ્વેત વ્યક્તિ છે તે ત્યાં આવીને ગોળીબાર કર્યો હતો અને તેમાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ કરી હતી। અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો તેમને જે લૂંટના ઈરાદે કરવામાં આવ્યો હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે અને આ સમગ્ર મામલો છે તેમાં પિતા અને પુત્રીનું મોત થવા ગયું છે અને પરિવાર ભારે શોકમાં અત્યારે પસરી જવા ગયો છે। અનેક વાર ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે। પાટીદાર પરિવારમાં આ જે પિતા અને પુત્રીનું કરુણ મોત થયું છે તેના કારણે પરિવાર ભારે શોકમાં આવી ગયો છે। જ્યારે અશ્વેત જે વ્યક્તિ છે તે વ્યક્તિને અત્યારે હાલ અટકાયત કરવામાં આવી હોવાનું પણ અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ સંકેત, આ સમગ્ર ઘટનાને લઈ અને કનોડાના જે મૂળ પિતા અને પુત્રીની હત્યા થઈ છે તેમના પરિવારજનોનું શું કહેવું છે? કેટલા વાગ્યાની આ ઘટના છે અને શું કહી રહ્યા છે પરિવારજન? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો અત્યારે હાલ પરિવાર ભારે શોકમાં હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। કનોડા ગામમાં અત્યારે હાલ તેમના જે પરિજનો છે તે પરિજનો અત્યારે હાલ કંઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ જે પરિવાર એક અચાનક જ ગઈ મોડી રાતે જે આ બનાવ બન્યો છે તેના કારણે સમી સાંજ સુધીમાં તેમને વાત કરી હોય અને અચાનક જ આ ઘટના આવી જતા અત્યારે હાલ પરિવાર ભારે આઘાતમાં આવી ગયો છે। પણ ટૂંક સમયમાં તેમના ભાઈઓ અત્યારે હાલ સામે આવશે અને તે નિવેદન આપશે કે આ જે સમગ્ર મામલો છે તેમાં ગુજરાતીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે અને આ કારણે અત્યારે હાલ પરિવાર ભારે શોકમાં આવ્યો હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ સંકેત, આજે પિતા પુત્રીની હત્યા કરવામાં આવી છે। કેટલા સમયથી અમેરિકામાં તેઓ સ્થાયી હતા, શું તે વિશે કોઈ જાણકારી મળી રહી છે કે કેમ? કનોડા ગામના જે પિતા પુત્રીની જે અત્યારે હાલ હત્યા કરવામાં આવી છે તે પારિવારિક પોતાનો સ્ટોર ચલાવતા હતા અને જે યુએસમાં જે ઘટના ઘટી છે તે લગભગ 3 વર્ષથી ત્યાં હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। અચાનક જ આ ઘટના ઘટવાના કારણે અત્યારે હાલ પરિવાર શોકમાં છે, પરંતુ એને કેને પ્રકારે જે અત્યારે હાલ અશ્વેતનો જે મુદ્દો છે ને એમાં પણ ગુજરાતીને ટાર્ગેટ કરવામાં આવતો હોવાનો અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે જોતા અત્યારે હાલ પાટીદાર સમાજ જે અમેરિકામાં રહે છે કે અન્ય જગ્યા ઉપર રહે છે તે જગ્યા ઉપર આ ટાર્ગેટ કરવામાં આવતા હોવાના કારણે અત્યારે હાલ પરિવાર સહિત જે ગુજરાતી સમાજ તે એનઆરઆઈ તરીકે ત્યાં જોડાયેલો છે તે તમામમાં ફફડાટ અને શોકની લાગણી પ્રસરી જવા ગઈ છે। આભાર સંકેત સમગ્ર માહિતી આપવા બદલ।